રુદ્રાક્ષથી પણ વધારે શક્તિશાળી હોય છે સાપની કાંચળી, જેને ઘરમાં રાખતા ભરાઈ જશે ધનના ભંડાર। માન્યતાઓ અનુસાર સાપની કાંચળીનું મહત્વ રુદ્રાક્ષ જેટલું જ હોય છે। પૌરાણિક સમયથી સાપની સ્કિનનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે। ચોમાસાની ઋતુમાં આ સમયે સાપ પોતાના દરમાંથી બહાર નીકળે છે। આ સમયે તે પોતાની કાંચળી એટલે કે સ્કિન પણ કાઢે છે। ગ્રામીણ વિસ્તારોમાં તે વધારે જોવા મળે છે। પરંતુ શું તમને ખબર છે કે સાપની સ્કિનને ઘરમાં રાખવાના શું ફાયદા છે? વૃદ્ધો આજે પણ જ્યારે સાપની કાંચળીને જોવે તો તેને પોતાના ઘરે લઈ આવે છે। સ્થાનિક માન્યતાઓ અનુસાર સાપની કાંચળીની માન્યતા રુદ્રાક્ષ જેટલી જ હોય છે। પૌરાણિક સમયથી સાપની સ્કિનનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે। તેને સ્કિન પર લગાવી પણ શકાય છે અને ઘણી દવાઓના રૂપમાં પણ તે કામ આવે છે। ક્યારેય નહીં થવા દે ધનની કમી। જો તમને સાપની કાંચળી જોવા મળે તો એવામાં તમે તેને પોતાના ઘરમાં રાખી શકો છો। માન્યતાઓ અનુસાર એવું કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધનની કમીનો સામનો નથી કરવો પડતો। પરંતુ ધ્યાન રાખો કે સાપની કાંચળી ખંડિત ન હોવી જોઈએ, ત્યારે જ તેનો લાભ મળે છે। તેને ઘરમાં મૂકવાથી ખરાબ નજરનો ખતરો પણ નથી રહેતો। તેના ઉપરાંત માન્યતા છે કે સાપ ભગવાન શિવના ગળામાં નિવાસ કરે છે, તો ઘરમાં સાપની કાંચળી રાખવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। સપનામાં સાપની કાંચળી દેખાવી। સાપની કાંચળી સપનામાં દેખાવી પણ ખૂબ જ શુભ હોય છે। આવું સપનું સંકેત કરે છે કે તમારા આવનાર જીવનમાં ઘણી સારી વસ્તુઓ થવાની છે અને આવનાર ભવિષ્યમાં તમે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો। તેના ઉપરાંત વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિ છે તો એવામાં સાપની કાંચળીને પીસીને તેને હિંગ અને સૂકા લીમડાના પાનનું મિશ્રણ બનાવી મંગળવારના દિવસે ગાયના ઉપલામાં લોબાન અને ગુગળ મિક્સ કરીને તેને સળગાવી આખા ઘરમાં ફરાવો। આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થશે।